બાજરો બધું પાકી ગયું હોય ત્યારે પંખી ચણી જતા હોય, ખેડૂતને આ વાતની ખબર હોય, ત્યારે પંખી ઉડાડવાના હોય. ભરતજીને મોટા ભાઈએ કીધું આ ખેતરમાં પંખી ઉડાડીએ, ધ્યાન રાખજે, બરોબર કામ કરજે. ભરતજી કે હારું. ભરતજીને વિચાર થયો પંખી છે ભગવાનના બનાવેલા છે, આ દાણા આપ્યા ભગવાન આપ્યા છે, ભગવાનની ચીડિયા. સાંભળીએ, બોલો ને આવડે તરત ઉપાડી લેવાનું. हरि की चिड़िया हरि का खेत, હરી કી ચીડિયા હરી કા ખેત. पर लो चिड़िया भर भर पेट, हरि की चिड़िया हरि का खेत, पर लो चिड़िया भर भर पेट. જય હો. ભગવાનનું ખેતર છે, ભગવાન આપેલું છે, ભગવાનના દાણા છે, ભગવાનના પંખી છે, શાંતિથી જવો તમતા રહે. પંખી ઉડાડે જ નહીં. પંખી ચણીને વયા જાય પછી હાંજે ડબ્બો વગાડે. નહીં તો એમ કીધું તો ડબ્બો વગાડીને પંખી ઉડાડવાના હતા. પંખી ચણીને વયા જાય પછી ડબ્બો વગાડીને ભજન ગાય. આવું જીવન. પછી શું બન્યું? એક દિવસ શુદ્ર રાજા, પાપી રાજા, એને એક મેલી વિદ્યા કરતો હશે, એમાં નરબલી અર્પણ કરવો હશે. મેલી વિદ્યામાં આવું આવતું છે, માણસને મારીને ભોગ ધરે. આપણી કોઈ દેવી દેવતાઓ, શુદ્ધ દેવતાઓ જીવની હિંસા માંગતા નથી. શુદ્ર રાજા લખ્યું છે નરબલી અર્પણ કરવો છે. એને માણસોને કહું જાવ ગમે એ માણસને પકડી આવો એટલે માતાજીને ભોગમાં ધરી દઈએ, મારી નાખીએ. શુદ્ર રાજાના માણસો આવ્યા, ગોતતા ગોતતા ડબ્બાનો અવાજ સાંભળ્યો, ભરતજી પાસે આવ્યા. આવી કહ્યું ચાલો અમારા રાજા બોલાવે. ભરતજી કે ચાલો. એને તો મસ્તી છે ભગવાનની, મનમાં ભજન ચાલુ, હરિસ્મરણ ચાલુ છે. શુદ્ર રાજા પાસે આવ્યા છે. શુદ્ર રાજાએ સ્નાન કરાવી ભદ્રકાળી માતાની સામે જડ ભરતને ઉભા રાખ્યા. તલવાર લઈ મારવા જાય છે, પણ ભક્તિની તાકાત કેટલી! મૂર્તિમાંથી ભદ્રકાળી માં જગદંબા પ્રગટ થયા. આમ શક્તિનો મહિમા પણ ભાગવતમાં લખવામાં આવે. ઘણા કે અમારે કુળદેવી ન હોય, અમે કુળદેવી ન માનીએ તો કઠણાઈ તારી. એને શું કહેવું બીજું? અરે શાસ્ત્રોમાં લખ્યું છે રામને પણ દેવીની ઉપાસના કરતા. રામે 9 દિવસના નોરતા કર્યા, પ્રમાણ મારી પાસે આવજો, પુસ્તકમાં બતાવીશ. દેવી ભાગવતમાં આ વાત આવે છે, રામજીએ નોરતા કર્યા. રાવણને ઉપર વિજય મેળવવા માટે 9 દિવસનું અનુષ્ઠાન કર્યું. આપણે બધા માનીએ છીએ આપણે કુળદેવી છે. આ તો કોઈ એની વાત જે નથી માનતા એની વાત છે. જેટલું દેવનું મહત્વ છે એટલું જ દેવીનું મહત્વ છે. આગળ વધીએ. ભદ્રકાળી માતાજી મૂર્તિમાંથી પ્રગટ થઈ શુદ્ર રાજાને મારી નાખ્યો, ભરતને બચાવી લીધા. જડ બચી ગયા. એ શક્તિનો મહિમા ખૂબ જ છે. 2 કડી આખો ગરબો ગાવાનો ટાઈમ નથી. બે કડી ગાવી એટલે બેઠા બેઠા વધાવી એમાં
યામસ્તો કપિલે હરો કમલજો હરિતુ જય હો. બોલો મહાકાલી સર્વ દેવી દેવતાઓની ભગવાનના ભક્તિની કથામાં ભદ્રકાળી મૂર્તિમાંથી પ્રગટ થયા. શુદ્ર રાજાને મારી નાખ્યો, સંતને બતાવી દીધા. ભગવાન ધર્મની જ રક્ષા કરે, સંતોની જ રક્ષા કરે, અધર્મનો વિનાશ કરે. જડ ભરત બચી ગયા. વળી ખેતરમાં આવીને વળી ભજન ચાલો. વળી આગળનો પ્રસંગ. એક દિવસ રઘુગણ નામના રાજા પાલખી ઉપર બેસી અને કપિલના આશ્રમમાં જ્ઞાન લેવા જાય છે. રઘુગણ નામના એક રાજા છે. એ પાલખીને ઉપાડનારા ભોય લોકો કહેવાય. 4 જણા ઉપાડતા હતા પાલખીને, એમાં એક છટકી ગયો. રાજા કે છે 3 જણાને કીધું જાઓ ગમે એને બોલાય આવો, જે મળે ને લઈ આવો પાલખી ઉપાડવા માટે. 3 જણા નીકળ્યા. એમાં ડબ્બાનો અવાજ સાંભળ્યો. જડ ભરતને જોયા. ચાલો અમારા રાજા બોલાવે. જડ ભરત કે ચાલો. મસ્તી ભગવાનની. ચાલો આગળ વધ્યા. જડ ભરતને કીધું પાલખી ઉપાડો. પાલખી ઉપાડી. મનમાં હરિસ્મરણ ચાલુ છે. રાજા પાલખી પર બેઠા છે. ભરતજી પાલખી ઉપાડતા ઉપાડતા ચાલે છે. કેવી રીતે ચાલે છે? રસ્તામાં કીડી મકોડો આવી જાય ને તો આગળ પગ મૂકી દે. વળી કીડી મકોડો આવે, પગ આગળ મૂકે એટલે પાલખી હલક ડોલક થવા માંડે. રાજાને ઉપર બીક લાગવા માંડી પાલખી ઉપર. રાજાને ક્રોધ થયો. એમણે કહ્યું એલા હરખા કેમ નથી હાલતા? ઓલા 3 જણા કે નવો આવ્યો છે ને હખડો નથી હાલતો. રાજાએ જોયું આ ભરતને ક્યાંથી ઓળખી શકે? સાદા કપડા, મેલા ગેલા કપડા, જીવન બહુ ઊંચું. જડ ભરતની કથા. એ સંતને કોણ ઓળખી શકે? એ શક્તિ ભક્તિને કોણ ઓળખી શકે? પારખનારા ઈ જ ઓળખી શકે. રઘુગણ રાજાએ એને જોયો આ નવા માણસને અને કટાક્ષમાં કહેવા માંડ્યા. બિચારો દુબળો લાગે છે. શરીરમાં જાડા હતા જડ ભરત. એટલે રાજાએ કટાક્ષમાં કીધું દુબળો લાગે છે, બિચારો લાગે છે, મરી ગયેલો લાગે છે. જડ ભરતને થયું ચાલ આનો ઉદ્ધાર કરતો જાવ. અને જડ ભરતના મુખમાંથી શબ્દો નીકળ્યા. જડ ભરત દેખાવમાં તો સાદા જૂના કપડા ને એવા હતા, પણ એ મહાન હતા. એમણે શબ્દો કહ્યા. એ રાજાના બુદ્ધિનું પરિવર્તન કરી નાખે. એ સંતના લક્ષણો છે. માણસના જીવનમાં આચરણ શ્રેષ્ઠ એટલી વાણી અસર કરે છે. સામેનું પરિવર્તન ત્યારે થશે વક્તા પોતાનું જીવન વધારે શ્રેષ્ઠ બનાવશે ત્યારે. સંત મહાન હતા, એના શબ્દો નીકળ્યા. હે રાજા, તું મને એમ કે છે દુબળો છે? તો દુબળો જાડું એ તો શરીરનું બંધારણ છે. અંદર આત્મા તો હરખો છે, મારો તારો. આ જ્ઞાનના શબ્દો. બીજી વાત, તું મને એમ કે છે મરેલો છે? તો મરેલો તો તું લાગે છે. આ 4 જણા તને ઉપાડીને જાય છે. રાજા તું મરેલો લાગે છે. આ પાલખીમાં તું બેઠો છે ને તું જ્ઞાન લેવા જાય છે. અને જ્ઞાન દ્રષ્ટિએ જગત આખું મરેલું જ છે. વહેલા મોડું આ સૃષ્ટિમાં દરેકને મરવાનું જ છે. અને મરેલાની વાત કરતો આ દુનિયામાં કોઈ મરતું નથી. શરીર છોડી આત્મા બીજો વયો જાય છે. આત્મા મરતો જ નથી. આવું તત્વજ્ઞાન ચાલુ થયું જડ ભરતનું. આ શબ્દો જ્ઞાન રઘુગણ રાજાના અંદરમાં ઉતરી ગયું. જ્ઞાનના શબ્દો હતા, મહાપુરુષના શબ્દો હતા. જીવન પરિવર્તન થયું અને એકદમ નીચે ઉતરી વંદન કરે. આપ કોઈ મહાપુરુષ લાગો છો. જડ ભરત કે ભાઈ તું કપિલના આશ્રમમાં જ્ઞાન લેવા જાય છે ને? રઘુગણ રાજાને થયું આવા માણસ ગાંડા જેવો લાગે છે અને આ મને ઓળખી ગયો. એને ખબર પડી ગઈ હું કપિલના આશ્રમમાં જાઉં છું. નક્કી કોઈ મહાપુરુષ છે. વંદન કરીને કહે છે પ્રભુ આપ સાક્ષાત કપિલ તો નથી ને? આપ કોઈ મહાન પુરુષ છો. મેં તમારી પાલખી ઉપડાવી, ક્ષમા કરજો. મારા ઉદ્ધાર કરવાનો એક રસ્તો બતાવો. મારું જીવન કલ્યાણકારી કેવી રીતે બને? જડ ભરત કે છે આ ગાડી ડોળી પર બેસીને જવું, 4 જણા તારી પાલખી ઉપાડે, ત્રાસ આપતો 4 જણાને. આ જ્ઞાન લેવાની રીત નથી. જ્ઞાન લેવા જવું હોય, કથામાં જવું હોય તો સરળતાથી જવું જોઈએ. કોઈને દુઃખ આપીને કોઈ દિવસ ન જવાય. અને સુંદર મજાનો જ્ઞાના ઉપદેશ આપ્યો.
એનો કલ્યાણકારી માર્ગ બતાવ્યો, સત્સંગ દ્વારા જીવનને સુંદર બનાવીને ઉદ્ધાર કરી દીધો. આ દળ ભરતજી. અને દળ ભરતજી રઘુગણદાદાનો ઉદ્ધાર કરી પોતાના સ્થાન ઉપર આવ્યા. વળી ખેતરમાં આવે, આખી જિંદગી ભજન કર્યું, ભક્તિ કરી, હરિસ્મરણ કરી અને દળ ભરતે પણ શરીર છોડી દીધું. દિવ્ય ગતિ પામ્યા, ભગવાનના પદની પ્રાપ્તિ કરે. આવા સંત ભરત, દળ ભરતની કથા કઈ સંભળાવી. પહેલા અવતારે સંત ભરત હતા, રાજા ભરત હતા, એ સંત થયા. શરીર છોડી હરણીનો અવતાર થયો, એ અવતાર પૂરો થઈ જળ ભરત થયા. જળ ભરતની દિવ્ય કથાને વિરામ આપશું. આગળની કથા એક એક કથા આમ બદલતી જાય છે. રામાયણમાં જુઓ તો એક ધારી કથા આમ ચાલતી હોય, આમાં ઘડીએ ઘડીએ કથા બદલે છે. અનેક ચરિત્રો આવે છે, બધા ચરિત્રો જેને આપણા જીવન માટે હોય, સમાજના કલ્યાણ માટે હોય, બધામાંથી ઉપદેશ લેવાનો હોય કે માણસોએ કેવી રીતે જીવન જીવવું જોઈએ. સંતોની કૃપા થાય તો જીવન પરિવર્તન થતા વાર લાગે નહીં. આવો શ્રેષ્ઠ ઉપદેશ લઈ આગળ વધીએ. હવેની કથા આવે છે અજામિલની કથા. એક નામનો મહિમા કેટલો છે બતાવતી કથા. બ્રાહ્મણની કથા છે. અજામિલ નામનો બ્રાહ્મણ છે, પણ લખ્યું છે પાપી બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે, પાપી છે, પાપ કરનારો છે. એ બહાર ગયો છે ત્યારે ગામની અંદર 4 સંતો આવ્યા. બહુ સરળ છે. અજામિલ પાપી તો એ બહાર ગયો છે. ગામમાં 4 સંતો આવ્યા. સંતોએ પૂછ્યું યુવાન મિત્રોને કે તમારા ગામમાં કોઈ ધર્મ પ્રેમી ખરા? સાધુ બ્રાહ્મણને જમાડે એવું કોઈ ભક્ત ખરા? ઓલા યુવાનને મિત્રોએ રમત રમતમાં બ્રાહ્મણનું ઘર સીધી દીધું. એ કે અમારા ગામમાં એક બ્રાહ્મણ છે, જે પાપી બ્રાહ્મણ તો અજામિલ એનું ઘર સીધી દીધું, ત્યાં તમને જમવાનું મળી રહેશે. એમ મશ્કરી કરતા કરતા મોકલા બ્રાહ્મણને ઘરે. બ્રાહ્મણ તો હાજર નથી. એની પત્ની ખુશ થઈ ગઈ, અમારે ત્યાં કોઈ દી સાધુ આવે જ નહીં, ઘરવાળો પાપી છે, કોણ આવે આપણે ઘરે? આ તો ઓહો ભાગ 4 સંતો આપણે ઘરે આવ્યા. પત્નીએ સ્વાગત કર્યું. સંતોને ભાવથી રસોઈ બનાવીને જમાડ્યા. સંતોએ જમી લીધું. ત્યાં બ્રાહ્મણ આવ્યો, અજામિલ નામ છે. એને જોયું મારા ઘરમાં સાધુડા, આ બાબા માર નહીં આવ્યા. આવતા હવે જેમ તેમ બોલવા માંડ્યો. સાધુએ કીધું હવે એવો નિયમ છે કે જમ્યા પછી દક્ષિણા દેવી જોઈએ. સાધુ બ્રાહ્મણોને આપણે ઘરે જમાડીએ ને એને જમવાની દક્ષિણા કહેવાય. આપ શું જાણતા હશો? પછી ભલે રૂપિયો આપે કે પછી 50 આપે. સાધુ બ્રાહ્મણોને હવનમાં ગમે તે દક્ષિણા આપી, પણ જ્યારે જમીન ઊભા થાય ને ત્યારે દક્ષિણા આપવાનો મહિમા છે. હવે હાથ દી સુધી રોજ આને જમાડે તો રોજ નહીં જો ચાલશે. થોડો ખુલાસો આ લોકો આજથી ચાલુ કરી દેવા છે, પણ હું કહી દઉં છેલ્લેથી આપશે આવી જશે. સાધુ બ્રાહ્મણોને જમવાની દક્ષિણા આપવી જોઈએ એમ સંતો બતાવે છે. આવો નિયમ છે શાસ્ત્રોમાં. બ્રાહ્મણ કે હમણાં જ હું આપી દઉં પ્રસાદી કે એમ કરી લાકડી લીધી, સાધુને મારવા તૈયાર થયા. પત્ની સમજાવ્યા, સંત આવ્યા છે, મરાય નહીં. અરે કાઢી મૂકું હમણાં, મારા ઘરમાં સાધુ સંત કોઈ ન જોઈએ. અધર્મીન પાપી શું કરે? સાધુ સમજી ગયા કે આ તો ભૂલ આપણી થઈ ગઈ. પેલા જાણ્યું નહીં આપણે, પાપીના ઘરનું અનાજ ખવાઈ ગયું. સંતોને થયું હશે હવે જે થયું, હવે આપણે સાધુ છીએ અને આનો ઉદ્ધાર થાય એવું કંઈક કરવું જોઈએ. અને સાધુએ કીધું એક કામ કરશો મહારાજ, હવે દક્ષિણા બીજું કાંઈ નથી, અમે વયા જઈએ છીએ, કાંઈ જોતું નથી, પણ એક વચન આપો ને. શું? તારો નાનો દીકરો છે ને એનું નામ નારાયણ રાખજે ને. બસ એટલું કહી દીધું, તારા દીકરાનું નામ નારાયણ રાખજે. સારું રાખીશ, તમે જાઓ. સાધુને કાઢી મૂક્યા. નાના દીકરાનું નામ નારાયણ રાખ્યું છે. સંતોને થયું દીકરાને બોલાવશે એ બાને નારાયણ તો બોલશે. હું તો આ પાપી બ્રાહ્મણ કઈ નારાયણનું નામ લેશે નહીં, ભગવાનનું નામ લેશે નહીં, આમ પણ નામ લેશે. ગમે એ રીતે ભાવે કબાવે પણ નામ લેશે તો કલ્યાણ થશે. આ સંત લક્ષણ છે. એટલે આપણા વડીલો આવા નામ રાખતા, રામભાઈ, ભરતભાઈ, લક્ષ્મણભાઈ, કેવા સરસ નામ. ગીતાબેન, સીતાબેન, ભગવતીબેન, અંબાબેન, કેવા નામ લેવાતા. પણ ગીતા નામ પડી ભાઈ ગાળું દેવી નહીં એને પછી સમજ્યા ફેર ન થાય. નામ સારા રાખવા, નામ પ્રમાણે ગુણ પણ સારા રાખવા. નામે સારા રાખવા, ગુણ પણ સારા હોવા જોઈએ. એક ભાઈ હતા, એનું નામ ઠંઠન ગોપાલ. નામ જ ઠંઠન ગોપાલ. એની પત્ની કે આવું કઈ નામ હોતા છે તમારું? મને બેનપણીઓ બધી બહુ ચીડવે છે, તમે નામ બદલી નાખો ને. પુરુષ બહુ બુદ્ધિશાળી. એને કીધું એક કામ કર, તું નામ લઈ આવજા, જે સારું નામ લઈ આવે એ નામ રાખી દે, એમાં શું ને બદલી નાખીએ. પતિનું નામ બદલવું છે ને બાઈ નીકળ્યા નામ ગોતવા માટે. રસ્તામાં એક બેન છાણા થાપતી હતી.
એને પૂછ્યું તારું નામ શું? ઓલી સાણા થાપવાળી બાઈ કે મારું નામ લક્ષ્મી. આ બેન વિચાર કે લક્ષ્મીજીને સાણા થાપવા પડે, આ નામ બરોબર નથી. બેન આગળ ચાલ્યા. રસ્તામાં એક માણસ ભીખ માંગતો હતો. એને પૂછ્યું ભાઈ તારું નામ શું? બોલો ભીખ માગવાળો કે મારું નામ ધનપાલ. નામ તો ધનપાલ છે, ધન તો નથી, ભીખ માગે છે. આ બેનને થયું નામ બરોબર નથી. આગળ ચાલ્યા. એક ગામમાં ગયા તો સ્મશાન યાત્રા કોઈની નીકળી. બેને કોકને પૂછ્યું કોણ મૃત્યુ પામ્યું? તો અમરચંદભાઈ ગુજરી ગયા. નામ તો અમરચંદ છે, મરી ગયો. આ નામ બરોબર નથી. બેન ઘરે પાછા આવ્યા. ઘરવાળાને કે નામ નથી બદલવું. તો કે કેમ, શું થયું? જે છે એ બરોબર, કાંઈ બદલવું નથી. એનો ઘરવાળો કે તું વાત તો કર, તને શું થયું શું એમ? ત્યારે બાઈ વાત કરે, સાંભળો થઈ. ઓલી લક્ષ્મી સાણા થાપતી, ઓલી લક્ષ્મી સાણા થાપતી, ભીખ માગે ધનપાલ. ઓલો અમરચંદ ગુજરી ગયા, એના કરતા ભલો મારો ઠંઠન ગોપાલ. પેલી લક્ષ્મી સાણા થાપતી, હરિઓમ. એ સંતવાણીમાં સાંભળે. ભીખ માગે ઓલો અમરચંદ તો ગુજરી ગયો, એ મારો ભલો છે આ હરિઓમ. આમાંથી બોધ લેવાનું. નામ પણ સારા, ગુણ પણ સારા. નામ હોય શાંતિભાઈ, શાંતિ ઘરમાં ઠેકાણું ન હોય. આમાં કોઈ પણ નામ શાંતિભાઈ માથે નહીં ઓળતા, એને તો શાંતિ છે. નામ હોય મનસુખભાઈ, મનનું સુખ હોય એને મનસુખ કહેવાય. મનમાં ક્યાંય શાંતિ ન હોય તો મનસુખભાઈ શું કરવાનું? તમને થશે બીજા બધાનું કે પોતાનું કાંઈ ન કીધું, મારું કહી દઉં, મારું નામ હિંમતભાઈ છે. હિંમત ના ચાલે તો નામ નકામું છે. અમારા મિત્રો પણ કે ઉનાળે ચૈતરમાં 6 કથા બુક થઈ જાય કન્ટિન્યુઅસ, તમને આરામ ન મળે. તમે 6 કથા મેં તો હિંમત તો રાખવી, નામ આવે, મુહૂર્ત આવે તો વધાવી જ લેવું. ભગવાનની ચિંતા, મારે શું ચિંતા? હાથ બે જાય શું થાય? ભગવાન આપશે, મારે શું ચિંતા? હિંમત રાખે તો હિંમત નામ બરોબર છે. આગળ વધે. જ્ઞાન અને આનંદ સાથે હસવાની વાત હવે હસી લઈ જાઉં. અમારું હસાવાનું પવિત્ર અને મર્યાદાનું વિષય. બહેનો, માતાઓ, દીકરીઓ, પુરુષો બધા સાથે બેસી હસી શકાય એવું હાસ્ય છે, એની નોંધ લઈશું. આગળ વધીએ આનંદ સાથે. કારણ કે હવે આપણે ભગવાન પ્રગટની કથા તરફ જવું છે. હમણાં નૃસિંહ ભગવાન પ્રગટ થવાના છે. કથાના દોરને આગળ ચલાવીએ. જડ ભરતનો પ્રસંગ પૂરો કર્યો. આગળની કથા એક આવે છે. અજામિલની વાત આવી. અજામિલ પાપી બ્રાહ્મણ હતો. એને નારાયણનું નામ રાખવાનું કહી દીધું. બાળકનું નામ અજામિલની કથામાં એમ લખ્યું છે કે નારાયણ દીકરો બહુ વાલો હતો. ઘડીએ ઘડીએ નારાયણ નારાયણ કર્યા કરે. એમ કરતા કરતા 88 વર્ષની ઉંમર પૂરી થઈ. મૃત્યુનો સમય નજીક આવ્યો. અજામિલ પાપી બ્રાહ્મણનું મૃત્યુની તૈયારી. યમદૂતો લેવા આવ્યા. જમદૂતો જ આવે. પાપી બ્રાહ્મણ હતો એમાં કઈ લાગવગ ન આવે કે બ્રાહ્મણ સાથે વૈકુંઠના વિષ્ણુ આવે. અરે ગમે જ્ઞાતિ હોય, ભગવાનની પાસે કાંઈ ભેદભાવ નથી. પાપી હોય એને યમદૂત લેવા આવે, પુણ્યશાળી હોય તો વિષ્ણુના પાર્ષદો લેવા આવે. યમદૂતો લેવા આવ્યા. મૃત્યુની તૈયારી. અજામિલ પાપી બ્રાહ્મણે યમદૂતને જોયા ને ભય પામ્યો. રાડ ફાટી ગઈ. નારાયણ દોડજે. આમ અંદરમાંથી અવાજ નીકળ્યો, નાભીમાંથી અવાજ નીકળ્યો. નારાયણ બોલાવ્યો પોતાના દીકરાને, નારાયણને બોલાવ્યો. પણ નારાયણી ભગવાનનું નામ હતું. નાભીમાંથી અવાજ નીકળ્યો, નારાયણ દોડજે. એ નારાયણ શબ્દ બોલતા શું થયું? ચમત્કાર થયો. વિષ્ણુના પાર્ષદો પ્રગટ થયા. વૈકુંઠ લોકમાંથી વિષ્ણુના પાર્ષદ આવી અને યમના હાથમાંથી જીવને છોડાવી લીધો. આ જીવને અમે વૈકુંઠમાં લઈ જઈશું, ભગવાનનું પદ મળશે. યમદૂતો ખાલી હાથે પાછા ગયા.
અજામિલના જીવને વિષ્ણુના પાર્ષદો લઈ ગયા. યમના દૂતો ખાલી હાથે પાછા આવ્યા. યમના દૂતો યમરાજાને કહે, તમારી સત્તા હાલે છે કે બીજા કોઈને હાલે છે? તમે અમને કીધું તું ઓલા પાપી બ્રાહ્મણનો જીવ લેવાનો, તો અમે લેવાઈ ગયા, તો વિષ્ણુના પાર્ષદ આવી અમારા હાથમાંથી જીવને છોડાવી ગયા. આવું કેમ બન્યું? ધર્મરાજાએ જોયું, સાધનામાં ખ્યાલ આવ્યો, લેવાનો આપણે હતો, પણ અંતકાળે એના નાભીમાંથી અવાજ નીકળ્યો, નારાયણ. ભગવાનનું સ્મરણ થયું. મૃત્યુના સમયે છેલ્લા શ્વાસનું બહુ મહત્વ છે. મૃત્યુ સમયે છેલ્લા શ્વાસમાં નારાયણ શબ્દ નાભીમાંથી નીકળી ગયો એટલે વિષ્ણુનો અધિકાર થઈ ગયો. વિષ્ણુ લોકની પ્રાપ્તિ એને થઈ. બરોબર થયું છે. દૂતને સમજાવે, એ દૂતો, જે ઘરમાં ભગવાનનું નામ લેવાતું હોય, ભક્તિ થતી હોય, ત્યાં તમારે નથી જવાનું. જે ઘરમાં અધર્મ હોય, અનીતિ હોય, પાપ હોય, કુકર્મ હોય, એવા પાપી જીવને બાંધી બાંધી અહીંયા યમલોકમાં લાવો. પુણ્યશાળી આત્માને વૈકુંઠ એટલે ઈશ્વરની પ્રાપ્તિ. વૈષ્ણવ જેને વૈકુંઠ કહે છે, એ જ હરિભક્તો અક્ષરધામ કહે છે. ભગવાનનું એક જ ધામ છે, દિવ્ય ધામ છે. સંપ્રદાય થોડા જુદા પડે, એમ નામ અલગ પડ્યું. અને રામાનંદા સારી આ ભાઈ બેઠા, રામાનંદી સાધુ તબલસી, એ મારા રામાનંદી સાધુ સમાજ છે, બાકી બધા બ્રાહ્મણો છે. તો રામાનંદી સાધુ સમાજમાં અમે જતા હોઈએ, એ સાકેત ધામ કહે. માળી કે બાપા મરી ગયા, સાકેત ધામ ગયા. આપણે અક્ષરધામ કહીએ હરિભક્તો. વૈષ્ણવ બધા એને વૈકુંઠ કહે છે. ભગવાનનું એક જ ધામ છે, દિવ્ય ધામ છે. તો રામ કહો, શ્યામ કહો, અંતે ઈશ્વર એક છે. એને જ અવતાર લીધા છે. સર્વધર્મ સંભવ, કોઈની ટીકા નહીં. મૂળ વાતમાં પાછા ફરી. અજામિલને પરમ ગતિ મળી. નામનો એટલો મહિમા છે એટલે મૃત્યુના સમયે ઈશ્વરને યાદ કરી અને મૃત્યુને પણ સફળ કરી. આગળની કથા એક વૃત્રાસુર અસુરની કથા. એકવાર દેવ સભા ભરી ઇન્દ્ર મહારાજ બેઠા છે. બૃહસ્પતિ ગુરુ આવે છે. ઇન્દ્રએ અભિમાનથી ગુરુનું સન્માન ન કર્યું, અપમાન કર્યું. બૃહસ્પતિ ગુરુ ચાલ્યા ગયા, ગુરુનો દ્રોહ થયો. ત્યારે દાનવોને એમ થયું કે હવે યુદ્ધ કરી, હવે આપણો વિજય છે, કારણ કે દેવો નહીં જીતી શકે, ગુરુ દ્રોહ થયો. દેવ દાનવનું યુદ્ધ થયું. એ જ વખતે એક ભયંકર વૃત્રાસુર નામનો અસુર ઉત્પન્ન થયો. અસુર છે, દાનવ છે. વૃત્રાસુર મરતો નથી. દેવતાની સામે ભયંકર યુદ્ધ ચાલે છે. તરિહેવ પ્રતિબધ્યેન્દ્રો ગુરુ હેલનમાત્મન ગરયામાસ સદસી સ્વયમાત્માનમાત્મના. આ બાજુ દાનવો જ્યારે જીતી ગયા, દેવતાઓ હારી ગયા. દેવતાની લક્ષ્મી નાશ પામી. એક ગુરુ દ્રોહ થયો, એનું પરિણામ આવ્યું. હવે શું કરવું? ભગવાને કહ્યું, દેવતાઓ, ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપની સેવા કરો. એ તમારું વિધિનું કામ સંભાળે, ગોર મહારાજ બને અને તમને નારાયણ કવચનો પાઠ બતાવે તો અવશ્ય એની પ્રાપ્તિ થશે. આ બાજુ વિશ્વરૂપની સેવા કરી. નારાયણ કવચ ભાગવતમાં આવે છે. નારાયણ કવચનો પાઠ બતાવ્યો. નારાયણ કવચ દેવતાઓએ કર્યો અને એની લક્ષ્મી પાછી મળી. દાનો ઉપરથી વિજય મળ્યો છે. લક્ષ્મી મળી, દેવતાઓ સુખી થયા. આ બાજુ વૃત્રાસુરનો ત્રાસ એટલો વધ્યો, વૃત્રાસુર મરતો નથી. ત્યારે દેવતાઓ વિચાર કરે, શું કરશું? વૃત્રાસુર અસુર બહુ બળવાન છે. એને ભગવાને કીધું, એક દધીચી નામના ઋષિ મુનિ તપ કરે છે. દધીચીના હાડકામાંથી વજ્ર બને તો જ વૃત્રાસુર મરે એમ છે. દેવતાઓ બધા દધીચી મુનિ પાસે ગયા. ઋષિને વાત કરી, તમારું શરીર જો અમને આપી દો, એમાંથી વજ્ર બને તો ઓલો અસુર મરે એમ છે. દેવતાઓ ની સ્તુતિ સાંભળી. દધીચી ઋષિ સંત હતા. એમને થયું, મારા શરીરથી તમારું કામ થતું તો હું મારું શરીર છોડી દઉં છું. ધ્યાનમાં બેસી ગયા અને શરીરને છોડી દીધું. આત્મા ભગવાનના લોકની પ્રાપ્તિ કરી. આ દેવોના કલ્યાણ માટે પોતાના શરીરનું બલિદાન આપી દીધું દધીચી ઋષિએ. અને એના હાડકામાંથી શરીર છૂટી ગયું. પછી એના હાડકામાંથી વજ્ર બનાવ્યું. ઇન્દ્ર એ વજ્રને લઈ
અને હવે વૃત્રાસુરની સામે યુદ્ધ કરવા આવે છે. ભયંકર દેવ અને દાનવનું યુદ્ધ થયું અને એ ભયંકર યુદ્ધમાં વૃત્રાસુરનો વિનાશ થવાની તૈયારી. વૃત્રાસુરનો અંતિમ સમય. વૃત્રાસુર કહે છે, હે ઇન્દ્ર મહારાજ, ઓલું દધીચી ઋષિના હાડકાવાળું વજ્ર તૈયાર કર, મને ખબર છે અમારો કાળ છે. વૃત્રાસુર અંતકાળે કહે છે અને હું નારાયણને યાદ કરી દઉં. વૃત્રાસુર ભગવાનની સ્તુતિ કરે, અસુર હતો તો પણ ઈશ્વરની યાદ કરે છે. સાંભળે વૃત્રાસુર સ્તુતિ ભાગવતમાં આવે છે, એનો શ્લોક સાંભળે. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતેર ગુણાસ્તે ગુણિત્વા કર્મ કરોતુ કાય. શ્રેષ્ઠ સ્તુતિ કરી ભગવાને દિવ્ય ગતિ આપી. ભગવાનનું નામ સ્મરણથી દાનવને પણ ગતિ મળે છે, ભગવાનનું પદ મળે છે. ભગવાને જે રાક્ષસોને માર્યા એનો પણ ભગવાનના હાથથી મૃત્યુ થયું એટલે દિવ્ય ગતિ મળે છે. આગળની કથા પવિત્ર, જેમાં ભગવાન પ્રગટ થવાના છે. નૃષિ પ્રાગટ્યની કથા. છઠ્ઠો સ્કંદ પૂરો કરી 7મા સ્કંદની કથાની શરૂઆતમાં સરસ મજાનું ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર આવે છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બે ભાઈઓ હતા. એ થોડી વાત આપણે આગળ સાંભળી. જય વિજયને શ્રાપ થયો હતો, ત્રણેય અવતારમાં રાક્ષસો થશે. એક અવતાર હિરણાક્ષ ને હિરણ્યકશિપુ. હિરણાક્ષ પાતાળમાં હતો, ભગવાને વરાહ અવતાર લઈને મારી નાખ્યો. હિરણાક્ષને માર્યો એટલે એનો હગ્ગો ભાઈ હિરણ્યકશિપુ, પ્રહલાદના પિતા. હિરણ્યકશિપુને એમ થયું, મારા ભાઈને મારનાર વિષ્ણુ છે. વિષ્ણુએ વરાહ અવતાર લઈ મારા ભાઈને માર્યો છે. હવે તો બ્રહ્માનું તપ કરી વરદાન મેળવી લઉં અને વિષ્ણુનો વૈકુંઠ લોક લઈ લઉં, વિષ્ણુને મારી નાખો. આ રાક્ષસ બુદ્ધિ ભગવાનનો વિરોધ કરે, ધર્મનો વિરોધ કરે, આ બધા અસુરો છે. હિરણ્યકશિપુ બ્રહ્માનું બહુ તપ કરે, કહેવાય રાક્ષસો તપ બહુ કરે. એ નક્કી કરે કે તપ કરવું એટલે ભગવાન મળે ત્યાં સુધી મૂકે જ નહીં. હવે આપણે માણસ થઈ તો તપ નથી કરી શકતા, રોજ 5 માળા નથી કરતા ને ધન્યવાદ. 1 કલાક ભગવાનને યાદ નથી કરી શકતા. ઓલા દાનવો કહેવાય તો તપ બહુ કરે. પણ તકલીફ રાક્ષસોની એક જ હતી. દાનવો એટલે રાક્ષસો. રાક્ષસોની એક મોટી તકલીફ એ હતી, તપ કરે, ભગવાન મેળવે, બળ મેળવે, પછી બળનો દુરુપયોગ કરી બીજાને હેરાન કરે, એટલે રાક્ષસો કહેવાના. રાક્ષસ કોને કહેવાય એની વ્યાખ્યાનો આધાર આપો. રાક્ષસ કોને કહેવાય? રાક્ષસ એટલે શિંગડા વાળા એ નહીં, ઘણા માણામાં રાક્ષસ જોવા મળતા હોય. રાક્ષસ કોને કહેવાય? બાડે ખલ, ખલ હોય, પાખંડી હોય, બીજાને ધૂતતો હોય, આ બધા રાક્ષસ છે. બાડે ખલ બહુ, ચોર જુહારા, ચોરી કરતો હોય, અધર્મ કરતો હોય, એ રાક્ષસ છે. માં નહીં મા તો પિતા નહીં દેવા, માતા પિતાને માનતો ન હોય, હેરાન કરતો હોય, વૃદ્ધાશ્રમમાં મૂકતો હોય, આ બધા રાક્ષસો. માં નહીં મા તો પિતા નહીં દેવા, દેવને માનતો ન હોય, ધર્મને માનતો ન હોય, અધર્મ કરતો હોય, આ બધા રાક્ષસો છે. આ રાક્ષસની વ્યાખ્યા હતી. આ શિવજી ભવાનીને સંભળાવતા આ શબ્દો કહે છે કે બાડે ખલબહુ ચોર દુહારા, અધર્મ અનીતિ કરતો બધા રાક્ષસ છે. ધર્મ માર્ગે ચાલે, નીતિ માર્ગે ચાલે, એને માણસ કહી શકાય, એને માનવ કહી શકાય.
આગળ વધીએ. રાક્ષસ હિરણ્યકશિપુ બ્રહ્માનું તપ કરવા બેઠો. બહુ તપ કર્યું બ્રહ્માનું. બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા. કેટલું તપ કર્યું રાક્ષસોએ. રાક્ષસો તપ કરી બળ મેળવે એનો દુરુપયોગ કરે, પછી દેવોને હેરાન કરે, બીજાને લૂંટી લે, એટલે એ લોકો રાક્ષસ કહેવાના. જે માનવ બીજાને ધંધામાં લૂંટતો હોય કે બીજી રીતે લૂંટતો હોય, જે ખોટું કરી કોઈને ફસાવતો હોય, પછી જ્યોતિષમાં હોય કે બીજામાં હોય, કોઈ પણ ધંધાની અંદર કોઈ ફસાવે કોઈને, એ બધા રાક્ષસ કહી શકાય. આ રાક્ષસની વાત. હિરણ્યકશિપુ બહુ તપ કરે છે, એ શક્તિનો પછી દુરુપયોગ કરે છે. મને તમને બુદ્ધિ મળી છે, બળ મળ્યું છે, શક્તિ મળી છે, પૈસો મળ્યો છે, એનો સારો ઉપયોગ કરીએ એટલે માણસ છે, દુરુપયોગ કરીએ એટલે રાક્ષસ છે. કોઈને બળ આપ્યું વધારે તો કોઈને લૂંટવા માટે નહીં. એ બળનો ઉપયોગ એવો કરશું, બેન દીકરીને કોઈ હેરાન કરતું હોય, ગમે બેન દીકરી હોય, કોઈ પાપી કોઈ અધર્મીને હેરાન કરતો હોય, વચ્ચે પડવાનું, માથા દઈ દેવા દાખલા છે ધર્મની અંદર. એના પાળિયા પૂજાય બાપુ. ધર્મને માટે જેને બલિદાન આપ્યા હોય, બેન દીકરીને બચાવી લે તો એ માનવ છે. બળનો એવો ઉપયોગ કરવાનો, પૈસાનો સારો ઉપયોગ કરો, સારા માર્ગે વાપરી ગરીબને મદદ કરીશું, ધર્મના કાર્યો કરીશું તો માનવ છે. બુદ્ધિનો સારો ઉપયોગ કરીએ, સદવિચારોથી સારું જીવન બનાવીએ તો એ માણસ છે. દુરુપયોગ કરે એ દાનવ છે. હિરણ્યકશિપુએ બહુ તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્મા કે માગી લે. હિરણ્યકશિપુ કે ભગવાન મને અજર અમર બનાવી દો, મરવું જ નહીં. ભગવાન કે આ એક જ વરદાન, કોઈને મળતું નથી. અજર અમર કોઈ ન થાય, મરવું તો પડે. રાજા હોય કે રંક હોય, વક્તા હોય કે શ્રોતા હોય, ભગવાન આવ્યા રામ, એને પણ અહીંથી તો જવું જ પડે. અવતાર લઈને આવ્યા એટલે, મનુષ્ય બનીને આવ્યા એટલે જન્મ એનો નાશ છે, એમાં ફેરફાર ન થાય. હિરણ્યકશિપુ બીજું કંઈક માગી લે, જેટલા જોઈએ એટલા વરદાન માગી લે. હિરણ્યકશિપુ માગવા બેઠો, ભગવાન દેવા બેઠા. હિરણ્યકશિપુ 14 વરદાન માગે છે. કેવા માગે છે? હિરણ્યકશિપુ 14 વરદાન માગે. લેખ લખ્યા કાગળે તાત પ્રહલાદને કાળને જીતવા વર્ષના વર્ષ લખ્યું તોય માગતા ન રહ્યું કાય બાકી. દેવ સંવાળતા સહી નિરંજની દેવનો દેવી જગત કાપે. સબ કાગળો એક એવી ઘટી, એનો ફેસલો નાથ દર્શન આપે. એનો ફેસલો નાથ દર્શન આપે. હિરણ્યકશિપુએ 14 વરદાન માંગ્યા. કેવા માંગ્યા? હિરણ્યકશિપુ કે ભગવાન દિવસે ન મરો, રાત્રે ન મરો. ભગવાન કે જા તથાસ્તુ. પછી હિરણ્યકશિપુ માગે છે માણસથી ન મરું, પશુથી ન મરું, પ્રાણથી ન મરું, સ્ત્રીથી ન મરું. આવા વરદાન માગવા જ માંડ્યો. ભગવાન કે જા તથાસ્તુ. લોઢે ન મરું, લાકડે ન મરું, પ્રાણીથી ન મરું, પશુથી ન મરું. ભગવાન કે જા તથાસ્તુ. દેવથી ન મરું, દાનવથી ન મરું, માનવથી ન મરું. ભગવાન કે જા તથાસ્તુ. કેટલા વરદાન માંગ્યા. એને એમ થયું હવે હું મરું જ નહીં. પછી એને માગ્યું લીલાથી ન મરું, હુકાથી ન મરું. ભગવાન કે તોય તથાસ્તુ. ઘરમાં ન મરું, બહાર ન મરું. ભગવાન કે જા તથાસ્તુ. તોય ભગવાન એક બારી રાખે છે. હિરણ્યકશિપુને ક્યાંથી ખબર હોય? હિરણ્યકશિપુને એમ થયું હવે હું ઘરમાં ન મરું, બહાર ન મરું. આટલું બધું માગ્યું, હવે હું મરવું જ નહીં. અને બળ મેળવી લીધું છે. એ બળનો દુરુપયોગ કરી, હિરણ્યકશિપુ બળનો દુરુપયોગ કરી ત્રાસ પ્રહલાદને આપે. એકનો એક દીકરો નાની મનો પ્રહલાદ હતો. નાની મનો બાળક છે. હિરણ્યકશિપુ બાળકને પૂછે, બેટા તને વાલા વાલી વસ્તુ કઈ? નાની મનો બાળક પ્રહલાદ કહે છે, મને રામ બહુ વાલા છે. પ્રહલાદ બોલતો શીખ્યો ત્યારે રામ રામ છે, બીજું કાંઈ નહીં, બસ રામનું નામ, રામનું નામ. હિરણ્યકશિપુ વિચારે રામ છે તો વિષ્ણુ છે, વિષ્ણુ મારો દુશ્મન છે, એ મારા ભાઈ હિરણ્યાક્ષને મારનાર છે. હિરણ્યકશિપુ વિચાર છે આ દીકરો થઈ અને મારા દુશ્મનનું નામ લે છે. પણ બાળક છે, એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બેટા આ રામ કોઈ ભગવાન નથી, એમ ઊંધું સમજાવે. હું જ ભગવાન છું. જો હું રાજા છું ને, રાજામાં સર્વદેવ વાસ હોય છે. હું આ સમાજને અનાજ પૂરું પાડું છું. પ્રહલાદ કે બાપુજી રહેવા દો, મને બધી જ ખબર છે, હું સમજુ છું. ભલે ઉંમરમાં નાનો છો બાપુજી, રામ પરમાત્મા ઈશ્વર છે, ભગવાન છે. અને તમે જે કરો છો અધર્મ કરી રહ્યા છો, પાપ કરી રહ્યા છો. તમારું કલ્યાણ ઈચ્છતા હોય તો મારી જોડે રામ રામ કરવા માંડો, એમાં જ કલ્યાણ છે. આ બોધ ક્યાંથી લાગે હિરણ્યકશિપુને?
હિરણ્યકશિપુને ક્રોધ ચડ્યો, બાવડો પકડી નીચે પછાડ્યો. મારો દીકરો છે દુશ્મનનું નામ લે છે. હિરણ્યકશિપુને આ બોધ ન લાગે. હિરણ્યકશિપુ થયું બાળક છે, હવે ચાલો કંઈક કરવું પડશે. આ રામ નામ ભૂલી જાય એના માટે કંઈક કરવું પડશે. એને સ્કૂલમાં ભણવા બેસાડી દીધો. શન અને અમર્ક નામના બે શિક્ષક હતા. એમને ભલામણ કરી બીજું કાંઈ ભણાવવાનું નથી, આ મારા દીકરાને રામ નામ ભૂલવાડી દેવાનું છે. હિરણ્યકશિપુની વિચારધારા, રાક્ષસની વિચારધારા. થોડોક ટાઈમ થયો, નિશાળમાં રોજ બાળકો બીજા બધા જાય છે, પ્રહલાદ પણ જાય છે. એક દિવસ શિક્ષકો થોડા બહાર ગયા એટલે ક્લાસના બધા છોકરાઓને ભેગા કર્યા. પ્રહલાદે સત્સંગ ચાલુ કર્યો. સત્સંગી હોય ગમે ત્યાં સત્સંગ ચાલુ કરી દે. ડાયો માણા સારું કામ કરે, ખરાબ માણા ખરાબ કર્યા કરે. જેવો માણા એવું એનું કરમ. આગળ વધીએ. પ્રહલાદે બાળકોને ભેગા કરીને સત્સંગની વાતો ચાલુ કરી કે પરમાત્મા એટલો બધો દયાળુ છે, એના આપણે સંતાનથી માના ઉદરમાં જેને આપણી રક્ષા કરી 9 મહિના સુધી. જે સમય માતા ઉદરમાં જીવ બહુ અકળાય છે, તે જ સમયે ભક્તિ કરવા વચનથી બંધાય છે. જે સમય માતા ઉદરમાં જીવ બહુ અકળાય છે, તે જ સમયે ભક્તિ કરવા વચનથી બંધાય છે. જન્મતાની સાથ દીધું વચન એ ભૂલાય છે, સંસારની માયા મહી જીવ તો અથડાય છે. માણસના જીવનમાં સાચું જ્ઞાન મને તમને બધાને 3 વાર થઈ જાય છે, પણ એ ટકતું નથી. જો ટકી જાય તો કામ થઈ જાય. દરેક જીવને 3 વાર સાચું જ્ઞાન થાય. એક વાર માના ઉદરમાં દુઃખી થાય ત્યારે મળમૂત્રમાં દુઃખી થતો જીવ ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ હવે મને જન્મ આપી દે, તું મને મનુષ્યતાર આપવાનો છે, તારી ભક્તિ કરીશ, સેવાનું કામ કરીશ, ધર્મનું આચરણ કરીશ. આપણે બંધાણા છીએ. ભગવાનની દયાથી બાળકનો જન્મ થયો. જન્મતાની સાથે બાળક રોવા માંડે, ઉવા. ભગવાનને કે હું અહીંયા, તું ત્યાં, ઉવા. આ માયામાં આવતા જીવ ઈશ્વરને ભૂલી જાય છે. પહેલું ન ભૂલે તો કલ્યાણ. આ જ્ઞાન ટકી જાય તો કલ્યાણ. માનવ ઉદરનું પહેલું જ્ઞાન. બીજું જ્ઞાન કથામાં થાય છે, બધાને થાય છે, હકીકત છે. કથાનું જ્ઞાન બધાને થાય છે, બધાને ખબર છે અહીં બોલાય છે એ બધું સાચું છે, આમાં કાંઈ ખોટું નથી. પડદાદા કહેતા, અને ખોટું લાગતું મને મળીને કહેજો કે આ વાત ખોટી છે, હું સ્વીકારી લઈ ખોટી છે. તો શાસ્ત્રોની બધી જ વાતો સાચી છે કે આવું કાંઈ ભેગું નહીં આવે. કર્મ ભેગા આવશે. પુણ્ય કર્યું છે, ભક્તિ કરી છે તો એ પુણ્ય કર્મ સારા આવશે, પાપ હશે તો પાપ ભેગા આવશે. બધાને જ્ઞાન છે, કાંઈ ભેગું નહીં આવે. 5-25 વર્ષોની જિંદગી છે, બડબડિયા બોલી જવાના છે. આ બધું બધાને ખબર છે, બધાને જ્ઞાન લાગે જ છે, પણ ટકતું નથી. ન્યા તકલીફ છે. 7 દિવસની કથામાં એમ લાગે જાણે આપણે બધા મહાન સંત બની ગયા, પણ છેલ્લેથી પાછું પૂર્ણાવતી પછી એની દિશા, એમાં કંઈક પ્રગતિ કરવી જોઈએ. છેલ્લેથી વારા ગ્રંથ બંધ કરીશું ભાગવતના. છેલ્લા દિવસે અમારો આ 7મે દિવસે કથા પૂરી થશે. પૂર્ણાવતી બપોરના 11-11:30 છેલ્લે દિવસે 31 તારીખે, ત્યારે અમારા ગ્રંથ કદાચ આ બંધ કરીશું. તમારા જીવન ગ્રંથને ખોલજો. આપણું જીવન કેવું છે, આપણા પાત્રો કેવા છે. મંત્રા તો નથી ને, કૌશલ્ય હોય તો વાંધો નહીં. તમને થશે, બહેનોને જ કીધું, ધોબીનું પાત્ર ક્યાંય નથી, રામ વખતનું ધોબી. એવું હોય તો પરિવર્તન કરી લઈએ. લક્ષ્મણે ભરત જેવું પાત્ર હશે તો જીવન સુંદર બનશે. કથામાંથી ઉપદેશ લઈ પ્રસંગને પણ આગળ ચલાવીએ. શું બન્યું? નિશાળમાં પ્રહલાદ બધાને ભેગા કરીને કીર્તન બોલે છે. ચાલો, ભગવાન આપણો ઈશ્વર છે, દયાળુ છે, એનું સ્મરણ કરીએ. અને જ્યાં ધૂન બોલાતી હતી ત્યાં તો શિક્ષકો આવી ગયા. શિક્ષકોને ભક્તિનો રંગ લાગી ગયો. આ ભક્તિની તાકાત છે. હિરણ્યકશિપુ રાજાએ શું કીધું હતું? નામ ભૂલવાડવાનું હતું, એને બદલે પોતે લેવા માંડ્યા. એ કીર્તનમાં રંગ લાગી ગયો. આમાં ઘણાને લાગે, ઘણાને ન લાગે. પછી બીજા માણસો નીકળ્યા રોડ ઉપર, એમાં થોડા જીવ આવી ગયા. ભક્તિમાં આત્મશાળી હતા, ભાગશાળી હતા, એ આવી ગયા. સ્કૂલમાં બધી જમાવટ થઈ ગઈ, ધૂન બોલાવા લાગી. એમાં હિરણ્યકશિપુના સમાચાર મળ્યા, તારો દીકરો તો રામ નામ બોલે છે અને બધાને લવડાવે છે. નિશાળમાં રામધૂન હાલે છે. હિરણ્યકશિપુને ક્રોધ ચડ્યો. રામ નામ ભૂલવાડવાનું છે, એને બધા રામ નામ બોલે છે. તલવાર હાથમાં ધારણ કરી સ્કૂલમાં આવી. શિક્ષકો જે ધૂન બોલતા હતા, બાવડું પકડી કીધું, તમે શું કરો છો? શિક્ષકોને ખબર પડી અમે શું કરીએ છીએ. એને કીધું, રાજા માફ કરજો,
આ તારા છોકરામાં કઈક ચમત્કાર છે, પ્રહલાદમાં. એને અમને આ ભક્તિમાં વાળી દીધા. હિરણ્યકશ્યપુ કે મારો કાંઈ નથી સાંભળવું, થોડા જ સમયમાં રામ નામ નહીં ભૂલવાડો તો તમને ફાંસીની સજા આપી દે. શિક્ષકો ઉપર દબાણ મૂક્યો. થોડા દિવસ થયા. એક દિવસ પ્રહલાદ ભણીને ઘરે આવતો હતો. એક ઘટના બની. કુંભાર ભગતનું ઘર હતું. ધીરે ધીરે રામનું નામ લેતા હતા. કુંભારને ત્યાં રામ સ્મરણ ધીમે ધીમે ચાલતું હતું. કારણ કે હિરણ્યકશ્યપનો ત્રાસ હતો. જાહેરમાં કોઈ નામ ન લઈ શકે, ભક્તિ ન કરી શકે, યજ્ઞ ન કરી શકે, પૂજાપાઠ ન કરી શકે. એટલે કુંભાર ભગત અધિકારી જીવ એ ધીરે ધીરે રામ સ્મરણ કરતા હતા. પ્રહલાદે અવાજ સાંભળ્યો, રામ નામ તો મને પ્યારું છે. પ્રહલાદ આવ્યા છે કુંભાર ભગતને ઘરે. અરે તમે રામ સ્મરણ કરો છો, સારી વાત છે. કુંભાર ભગત કે અમારી પર એક સંકટ આવ્યું છે. આ માટલા બધા પાકી રહ્યા છે. માટલા પકાવવાનો અમારો ધંધો છે, અમે કુંભાર છીએ. અગ્નિ ચાલુ થઈ ગયો છે. એ માટલામાં 5 બિલાડીના બચ્ચા રહી ગયા છે અજાણતા. આ નિભાણો ચાલુ થઈ ગયો છે. આ અગ્નિમાં બચ્ચા મરી ન જાય ને, ભગવાન બચાવે એટલે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રહલાદને બાળક છે, એને નવાઈ લાગી. આવા અગ્નિમાં બચ્ચા બચી શકે તો કે ભગવાન શું ન કરી શકે. આ વાત હકીકત છે. આજના મનુષ્ય કળિયુગમાં માને કે ન માને, ઈશ્વરના ચમત્કાર તો જોવો. આ ભૂકંપ થયો તો નથી લાગતું ઈશ્વર કઈક દયા કરી. આપણને બધા ન બતાવી લીધા. એક ઝલક બતાવી કે એટલી વાર લાગે. કચ્છમાં વિનાશ કરી નાખ્યો. આપણે બંગલા હચમચાવી નાખ્યા. ગમે એટલા પાયા મજબૂત કર્યા હોય, ભલભલાને ધ્રુજારી આપી દીધી. કાળ નજીક દેખાવા માંડ્યો. રામધૂન ને સ્વામિનારાયણ ધૂન ને યોગેશ્વરની ધૂન ચાલુ થઈ ગઈ. ઠીક છે. ફળિયામાં જાય ત્યાં ભૂકંપ જાય ક્યાં નથી લાગતું ઈશ્વર દયાળો છે ને તરત બ્રેક મારી દીધી. ભૂકંપ બંધ થઈ ગયા. ખાલી ઝલક દેખાડે એટલી જ વાર લાગે, કોઈ બચાવી ન શકે. નથી લાગતું ઈશ્વર નામનો કોઈ તત્વ છે. અરે પ્રિન્સ નામનું બાળક ટીવીમાં તમે જોયું હતું, કુવાની નથી, બચી જ ન શકે. એમ લાગે આ બાળક ન બચે, બચી ગયું કે નહીં. ઈશ્વર નહીં તે બીજું શું. આવા અનેક ચમત્કાર. અને અજ્ઞાની અધર્મી એમ કે ભગવાન નથી. આ બધું ઓટોમેટિક ચાલે છે. આગળ વધી પ્રશ્નને પણ આગળ ચલાવી. આ બાજુ કુંભાર ભગત સ્મરણ કરે છે. પ્રહલાદને બહુ મજા આવી. એને જોવું છે કે આ બિલાડીના બચ્ચા જીવતા કેમ નીકળે છે આ નિભાણામાંથી. આટલો અગ્નિમાં માટલા પાકતા હોય એની અંદર બચ્ચા કેવી રીતે બચી શકે. નિભાણો પાકી ગયો. કુંભાર ભગત માટલા ખોલે છે. માટલા કાઢતા 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 અંદરથી 5 માટલા કાચા નીકળ્યા. અંદરના વચ્ચેના માટલામાંથી બિલાડીના બચ્ચા રમતા રમતા નીકળ્યા. પ્રહલાદે નજરે જોયું. પ્રહલાદને ભક્તિ તો હતી, આજ દ્રઢ થઈ ગઈ. અરે મારો રામ જો આમાં રક્ષા કરે તો હવે મારે ડરવાની કોઈ જરૂર નથી. મારો બાપ હિરણ્યકશ્યપુ ગમે એટલો ત્રાસ આપે પણ મારા રખેવાળા રામના છે, મને ભગવાનના રખેવાળા છે. વિશ્વાસ હતો એ દ્રઢ થઈ ગયો. ભક્તિ દ્રઢ બની ગઈ. પ્રહલાદ આવે છે, ભણીને ઘરે આવ્યો. હિરણ્યકશ્યપુએ પૂછ્યું, બેટા કે દોનો તો ભણવા જાય છે, તું શું ભણ્યો ને? ભણ્યો શું? શ્લોકના આધાર. પ્રહલાદ કહે છે શું ભણ્યો? એને શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. નવદા ભક્તિની વાત ચાલુ કરી. સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ